मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામજોધપુર તાલુકાના સમાણા ગામે ગળફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. શેઠવાડા પોલીસ ચોકીમાં ગુનો નોંધાયો હતો. 48 કલાક એટલે ગણતરીના કલાકોમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી. મનીષ ગોહિલ નામક એક આરોપીની ધરપકડ કરાઈ. જામનગર એલસીબીને મળેલી બાતમી દ્વારા ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો. સોના ચાંદીના દાગીના સહિત 7,39,300ના મુદ્દામાલ જપ્ત કરાયો. જામનગર એસપી શ્રીના કચેરીએ આરોપીને હાજર કરાયો. જામનગર એલસીબીએ આ ગુનો ડિટેક્ટ કરવા બદલ પોલીસ વડા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી. જામનગર પોલીસ વડા દ્વારા જાહેર જનતાને પોતાના ઘરની તકેદારી રાખવા ધ્યાન દોરવાયું. જામનગરના સેઠ વડાલા પોલીસ સ્ટેશનમાં 2 ઘરફોડ ચોરીના ગુના દાખલ થયા હતા અને આ ગુનાને કારણે એલસીબીની ટીમ સતત આના શોધવામાં લાગેલી હતી અને અત્યારે બહુ સરસ સફળતા એલસીબીની ટીમને મળી છે. એલસીબીના ટીમના જે પીઆઈ લગારિયા અને પીએસઆઈ મોરી અને પીએસઆઈ કાંટલિયા દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે અને એલસીબીની જે ટીમના જે કર્મચારીઓ કિશોરભાઈ પરમાર, અર્જનભાઈ કોડિયાતર અને ભરતભાઈ ડાંગરની જે સંયુક્ત બાતમી આધારિત જે ઘરફોડની જે ચોરી હતી, આ ચોરીનો અત્યારે ઉકેલ કર્યો છે અને જે આ ચોરી છે આ સેઠ વડાલા પોલીસ સ્ટેશનમાં આનો ગુનો દર્જ છે. આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ત્રિશાંત સનોફ હસમુખભાઈ કડવાભાઈ ધામેચા, જાતિ દરજી, ઉંમર 38 વર્ષ અને દરજીનું કામ કરે છે. આખો જે બનાવની જે એમઓ છે આ એવી રીતની છે કે આ જે ત્રિશાંત છે એ સમાણા ગામમાં ત્યાં દરજીનું કામ કરે છે અને દરજીના કામને કારણે આનો દરેક ઘર જે અવર જવર રહે છે. તો અત્યારે જે દિવસે 2 બનાવ બન્યા છે એ બનાવને કામે પણ આ બંને લોકોને ઘરે ગયો હતો અને આ જ્યારે ઘરે જાય તો આનો કોઈ સિલાઈમાં સીવણના કામ માટે કોઈ કપડાં આપેલા હોય એ લઈને અને આને ઘરે જાય અને આને ખબર હોય કે ઘરમાં શું વસ્તુ છે અને ક્યાં મૂકેલી છે અને એ સમયે ઘરે જાય જે સમયે ઘરના લોકો ઘરના અંદર ના હોય અને કોઈ બીજો લોકો પણ આ ઉપર આશંકા યા સંદિગ્ધ આને ના માને, દરજીનું કામ કરે છે અને કપડાં લઈને બીજાને ઘરે જાય છે. તો ટોટલ લગભગ 6.5 લાખને આસપાસની ચોરી આણે કરી હતી. એ ઘરની જે ચોરી હતી આની કિંમત લગભગ 6,19,300 જે રૂપિયા હતી. આની રૂપિયામાં આને સાથે દાગીના અને બીજી બધી વસ્તુ હતી અને બીજા ઘરની જે ચોરી હતી આનો ટોટલ મુદ્દામાલ 65,000 એવો હતો. અત્યારે પોલીસ દ્વારા ટોટલ સેઠ વડાલા પોલીસ સ્ટેશનના 2 જે ગુના છે આનો ડિટેક્શન કરેલ છે અને ટોટલ જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આમે સોનાના દાગીના 7 તોલા, કિંમત 5,78,200 રૂપિયાના, ચાંદીના દાગીના 18 ગ્રામ, લગભગ 1100 રૂપિયાના, રોકડ રકમ 1,05,000, મોટરસાઇકલ 1 કિંમત ₹50,000 અને મોબાઈલ ફોન 1 જેની કિંમત 5,000. ટોટલ 7,39,300 જે રૂપિયા છે આનો મુદ્દામાલ ટોટલ પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે અને હું એલસીબીની ટીમને બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી કરવામાં આવી છે અને તુરંત જે રીતે પોલીસ સ્ટેશનમાં આની સૂચના મળી છે તુરંત 48 કલાકમાં આખો જે ગુનો છે આનું ડિટેક્શન કરીને અને તમામ જે મુદ્દામાલ છે લગભગ 7.5 લાખને આસપાસનો જે મુદ્દામાલ છે वो રિકવર કરેલ છે અને આ મુદ્દામાલને રિકવર કરીને અને એક સરસ કામગીરી કરી છે. હું આખી એલસીબી ટીમને 5100 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરું છું અને આરોપીની આગળની જે પૂછપરછ અને બીજી કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે, કોઈ બીજો ગુનો કર્યો છે, આની પૂછપરછ પણ ચાલુ છે. એક આ તમામને માધ્યમથી હું દરેક લોકોને એક અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ જે ઘરથી બહાર જાય તો પોતાની જે ચાબી હોય, બીજી વસ્તુ હોય એ વારંવાર એક જગ્યા ના મૂકે અને એવી જગ્યા ના મૂકે જે આસપાસના લોકોને બીજાને બધાને ખબર હોય અને કોઈ લોકો પર એવી રીતે વધારે વિશ્વાસ ના કરવો જોઈએ. આ જે ચોરી થઈ છે આ વધારે વિશ્વાસને કારણે આજે ચોરી થઈ છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.